એટલે રાતનું ખાવાનું પણ ખૂબ જરૂરી છે. પણ રાતનું ખાવાનું જો આપણું હલકું હશે તો એ આપણા પાચન શક્તિને મજબૂત બનાવશે, ગેસ એસિડિટી જેવા પ્રશ્નો નહીં સર્જે. એટલે કે રાતનું ખાવાનું આપણું લાઇટ હોવું જોઈએ, ઓછી કેલરી વાળું હોવું જોઈએ અને સાથે સાથે ઝડપથી પચી જાય એવું હોવું જોઈએ, જેથી આપણી પાચન સંબંધી જે સમસ્યાઓ છે એમાં આપણને છુટકારો મળે અને આપણે શાંતિથી ઊંઘી શકીએ. એની સામે એની તુલનામાં જોવા જઈએ તો જો આપણે વધારે પડતું હેવી ભોજન લઈએ છીએ તો એ પચવામાં ભારે થઈ જાય છે અને એને પચાવવા માટે આપણા શરીરના જે અવયવો છે એને પણ કામ કરવું પડતું હોય છે, જેના કારણે ચયાપચયની ક્રિયા ધીમી થાય છે. એટલે કે આમ પણ રાત્રે મેટાબોલિઝમ સ્લો હોય છે અને એમાં પણ આપણે હેવી ખોરાક લઈએ છીએ તો ચયાપચયની જે ક્રિયા છે એ ખોરવાઈ જાય છે અને એના કારણે મોટાભાગના લોકોને રાત્રે હેવી ભોજન લેવાના કારણે વજન વધવાનો એક તો પ્રશ્ન ઊભો થતો હોય છે, સાથે સાથે ગેસ, એસિડિટી, બ્લોટિંગ જેવા પ્રશ્નો ઊભા થાય છે. એટલે આપણે રાતનું ખાવાનું જે છે એ લઈએ છીએ તો ઓછી કેલરી વાળું આપણે ભોજન લઈશું તો એ આપણા માટે બેસ્ટ રહેશે. હવે વાત કરીએ કે રોટલી ખાવાથી આપણને શું ફાયદા થાય છે. તો રોટલી અને ભાત બંને આપણા માટે ખૂબ જ સારા છે, બંને આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે, બંનેના આપણને ફાયદા થાય છે. પણ રોટલી ખાવાથી આપણને શું ફાયદો થાય છે તો કે રોટલીની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આપણને લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ થવા દેતું નથી. એટલે કે લાંબા સમય સુધી આપણું પેટ ભરેલું રહે છે, ધીમે ધીમે પચે છે અને ખાસ કરીને તે આપણા બ્લડ શુગર લેવલને મેન્ટેન રાખવાનું પણ કામ કરે છે. અને રોટલી જે છે એ આપણને એનર્જી પ્રોવાઈડ કરે છે, સાથે સાથે એની અંદરથી આપણને પોષક તત્વો મળતા હોય છે.